જય મોગલ, જય મણિધર, જય વડવાળી. બાપ મોગલધામ કબરાવથી બાપુ શ્રી મોગલકુળ ચારણ ઋષિનો અવાજ છે. કારણ કે હવે અમારે સંતો આગળ આવવાનું, સમાજ તો છે જ, પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવડે આને હું આતંકવાદી કહું છું. કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં. અને જેને જેને ગુણગાન ગાયા છે નેતિ નેતિ કીધું. અને આજકાલની અને જેને કહેવાય કે એસેમ્બલ કંપની, આને કંપની કહું છું. એસેમ્બલ કંપની હરામનું ખાય જેમ આવે એમ બફાટ કરે છે, લખવા માંડ્યા. શું એના ઘરનો ધંધો છે, કાયદો છે, અને કોઈ કહેવાવાળું નથી. કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી. અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે કે બાપ તમે હવે અનુષ્ઠાન માથે બેસી જાઓ. જ્યાં સુધી આપણે શંકરાચાર્યને સામે માફી ન માગે, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દઈએ ત્યાં સુધી આને માફ નથી કરવાના. બીજી વાત, અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધાને બેસી જવાનું છે. એમ હું તમારો ભેળો છું અને હું બુધવારનો બેસવાનો છું. કારણ જરૂર પડશે તો ધર્મ માટે બાપુ ખપી જવાય તૈયાર છે. કારણ કે અમારા હાથમાં બે વસ્તુ છે. તમને અમે સુધારાના બે શબ્દો આપી અને લડાઈ કરી તો પણ અમે તરવાર પણ ઉપાડી જાણી એ તાકાત છે. કારણ કે અમારી માએ ખુદે યુદ્ધ કર્યું ધર્મ માટે. એમ આ એક બાપુનો આદેશ છે 18 વર્ષને કે પોતાની નાની લીટી મોટી કરવા બેઠા હરામનું ખાય કે ના પૈસા દેવાનું બંધ કરો. આ કરોડો રૂપિયાના મંદિર બેન જેમ આવે બફાટ કરે છે. કારણ ઈશ્વરથી મોટો દુનિયામાં કોઈ નથી. અને આ પોતાની એસેમ્બલ કંપની ચાલુ કરી દીધી છે. બાપુ અનાષ્ટનમાં બુધવારના બેહવાના છે. સમજે, કારણ મારે વહેલું બેહવું હતું પણ અમુક મારે ધાર્મિક કામ છે, 1-2 જગ્યાએ જવાનું છે, એટલે મેં આ લેટ રાખ્યું છે. સમય આવશે તો અનસનસોટ પણ બાપુ છોડી દેશે. અને કે સ્વામિનારાયણના જે સંપ્રદાયનું મંદિર છે અહીંયા બેહીશ અને કે મોગલધામના પટમાં બેહી જઈશ. દુનિયાને ખબર પડે ચારણ સુચિત છે અને ચારણ ધારે કરી શકે છે. પણ હું બોલતો જ નથી. આ વિડીયો 2 મિનિટનો દઉં છું એટલા માટે, કારણ કે 18 વર્ષ છે કૃષ્ણની યારે. કૃષ્ણથી મોટા કોઈ નથી. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.